કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો આજે અમારા નણંદના કાકાજીની દીકરી ત્યાં મેરેજમાં આવ્યા છે, એમનો ફોટો મૂકેલા છે, તમે જોઈ લો. બધો ફોટો લઈને ચેક કરી દો. કેમ છો? મજામાં ને? જો હું આગળ બ્લોગ્સમાં થોડી ચર્ચા કરી છે, કારણ કે હું ગઈ હતી મેરેજમાં, પણ એટલું બધું પેલું હતું ને, ગળદી દોડાદોડી અને અવાજ એટલો બધો હતો ને, તો બિલકુલ ત્યાંનું શૂટિંગ થયું નહીં મારાથી. પણ મેં થોડી ઝલક લીધી છે, એ હું તમને મારા વિડીયોમાં બતાવીશ, તમને ચોક્કસ તમારી જોડે શેર કરીશ. જો અમે 3 વાગ્યા ઘરે આવી ગયા છે, અમે ગયા હતા 11 વાગ્યાના. લેટ થઈ ગયા હતા એટલે આગળ મેં વિડીયો લીધી, ત્યાં જઈને જ મેં ચાલુ કર્યો હતો વિડીયો, પણ થોડો ઘણો જ લીધો કારણ કે બહુ જ ડીજેનું ને બધું ઢોલ ને બધું બહુ જ વાગતું હતું, એટલે મારાથી બધું શૂટિંગ લેવાયું નથી. જો અમે ઘરે આવી ગયા છીએ અને આજે મેં આવી સાડી પહેરી છે. જો તમને હું બતાવું કે મેં કેવી સાડી પહેરી છે. તો જો મેં આવી સાડી પહેરી છે. કાલમાં તમને લુક દેખાઈ ગયો આખી સાડીનો, આજે મેં આવી સાડી પહેરી છે. અને આવી રીતના આજે જાનવાની હતી એટલે ગયા તમે બધા, તો જમાઈ ગયા છીએ. અને આજે મેં સાડી આવી પહેરી છે. જો તમને કદાચ દેખાય તો હું બતાવી દઉં, અને દેખાય કશું વાંધો નહીં. ચલો, આવી રીતના સાડી પહેરી છે મેં આજે, એકદમ બ્રાસો ઉપરની પતલી કાગળ જેવી. અને મને સાડીનો શોખ બહુ જ છે, હું મારા ઘરમાં પણ સાડી જોતા કરતી પહેરું છું એના હિસાબે. ચલો, ઘડીક આરામ કરવાની ઈચ્છા છે અમારે. અને જો હું તમારી જોડે બીજું બી વિડીયો શેર કરું છું કે કાલે આમાં નણંદનું મામેરું લઈને ગયા હતા અમે. મામેરું એટલે શું, આપણને પીવડાવ્યું તો જઈએ વળી, એમ કે 5-25 હાથમાં આપીએ, અને એમના પપ્પા પણ બધું લઈને આવ્યા હતા, એવું બધું હતું. અમે પણ થોડું ઘણું લઈને ગયા હતા, મારા સાસુએ કીધું હતું એટલે એવું છે. તો મને એમના ત્યાંથી પહેરામણી કરી છે. જો ગ્રીન સાડી છે આખી મસ્ત, અને મારા પપ્પાને પેન્ટ શર્ટનું કાપડ છે. મારા નણંદે લવ મેરેજ કર્યા છે પ્રજાપતિમાં, અને મને એવી સાડી આપી છે મસ્ત મસ્ત છે. હું પહેરીશ તો ચોક્કસ તમારી જોડે શેર કરીશ. ક્યાં એમના ઘરની સાડી છે, બહુ મસ્ત છે. પ્લેન ગાળો છે અને નીચે બોર્ડર પટ્ટો છે, એવી રીતના છે, બહુ સરસ છે. એ મારા નણંદ હતા, અને એમને બાબુ આવ્યો, એમનો બાબુ થયો 2 મહિનાનો થયો. પૈસા નથી, પૈસા વગરની વાત કરજો. અને તે દુકાન જાવ ને, પપ્પા બોલે છે. ના, નથી દેવો તે. જો આજે રવિવાર એટલે છોકરા કેટલું લોહી પીવે છે, નિશાળો જ ચાલુ હોવું જોઈએ આમની માટે, તો એવું થઈ જાય છે અમુક વાર. તો બધું જ કામ પડ્યું છે, કાલના નવા બધા જ કપડાં પડ્યા છે. આજના બી હવે શાંતિથી કાલ ધોઈશું, કારણ કે આજે મારે સીવવાનું છે. એક જણનો બ્લાઉઝ આપવાનો છે, એના મેરેજ છે. કાલે માંડવો છે, પરમ દિવસે એના મેરેજ છે. આજ સાંજે એનો બ્લાઉઝ આપવાનો છે. હું બ્લાઉઝ કટિંગ કરી અને સીવવા બેસીશ, અને સીવી જશે તો તમારી જોડે આજે ચોક્કસ શેર કરીશ, કારણ કે આજે હું થોડી ફ્રી છું, બહુ નહીં થોડી ફ્રી છું. એટલે અર્જન્ટ તો બધાનું બહુ જ હતું, પણ કાલ રાત્રે બધાને મેં ના પાડી હતી કે નહીં થઈ શકે, કારણ કે મેરેજ હતા. કાલે અમે ગરબામાં પણ કંઈ નથી શક્યા, એવું બધું છે. એના હિસાબથી સમજે. અને આવું બધું છે, એક પછી એક કામ ચાલુ હોય છે. સીવાનું બંધ પડ્યું છે, એવું નથી પડ્યું, બધા પેન્ડિંગમાં બધું કામ પડ્યું છે. અને 17 તારીખે મારે એક જગ્યાએ જવાનું છે, એનો વિડીયો હું તમારી જોડે ચોક્કસ શેર કરીશ. બહુ મસ્ત છે, મને ગમે પણ છે એવું બધું કામ. એના હિસાબથી કોના ઘરે જવાનું છે એ બધું હું તમારી જોડે ચોક્કસ શેર કરીશ. ચલો, હવે ઘડીક આરામ કરવાની ઈચ્છા થઈ છે, આરામ કરું. ફરી મળી. હું મેં તમને કીધું એમ બ્લાઉઝ પૂરો કરું એટલે હું તમને ચોક્કસ તમારી જોડે શેર કરીશ. એ બ્લાઉઝ કંઈક અલગ બનાવ્યો છે, કેવો છે. 5 થી 6 ઘણા સીવાવાળાએ ના પાડી બેનને સીવાની કે નહીં સીવી આપું, પણ મેં કીધું હું સીવી આપીશ, ગમે તેમ કરીને તમને તમારું કામ કાઢી આપીશ એમ. એટલે એ બ્લાઉઝ હું તમને બતાવીશ બી ખરી.
અને તમારી જોડે શેર પણ કરીશ કેવો સીવ્યો, એની પ્રોપર ડિઝાઇન કેવી છે, કેવી રીતના બનાવવું, એમ આપણા માઇન્ડથી બનાવવું પડશે. એ લોકો તો આડું ઓળું બધું છાપી છાપીને આપી દેશે એના હિસાબથી. કેમ છો? જો આપણે સવારે મળ્યા હતા અને પછી બપોરે બી થોડી વાતચીત કરી. આજે બી મેરેજમાંથી આવી ગયા છીએ. બપોરે હું 2 થી 3 વાગતા આવી, એક્ઝેક્ટ 3. ઘડીક આરામ કર્યો. ઘર બધું જેવું ને એવું પડ્યું છે કારણ કે નવા કપડાં કાલેના પછી અત્યારના એવી રીતના બધું. અને હવે જો રસોઈ પાણી થઈ ગયા મારે. વઘારેલી ખીચડી, ભાખરી, દૂધ અને રીંગણ બટેકાનું શાક જમી કરી અને પરવાર્યા. હજી વાસણ ઘસવાના બાકી છે મારે, ખાલી રસોડું પરવારી ગઈ છું. અને મેં તમને કીધું કે હું કાલે કદાચ સવારમાં હમણાં જઈશ એ બાજુ તમને બારીમાંથી વિડીયો શેર કરીશ. એ લગ્ન છે એટલે એમની બેબીનો બ્લાઉઝ મેરેજનો મારે સીવવાનો છે, એટલે એમને આજે રાત્રે દઈ દેવાનો છે મારે. 10-11 વાગતા છેલ્લે 12 વાગતા. અને પરમ દિવસે એને પહેરવાનું છે, એમ કે ફિટિંગ કરી દે તેને ચિંતા નહીં ને. એટલે જો મેં થોડું ઘણું કામ મૂકી દીધું રસોડાનું. અને હવે બ્લાઉઝ સીવા બેઠી છું. હમણાં હું થોડું બ્લાઉઝ બનાવી દઉં, કટિંગ કરેલું છે, જ્યારે ફરમાં ભેગા કરી દઉં પછી હું તમને બતાવું છું. જો આ બ્લાઉઝ બતાવી જ દઉં ઉપર તમને. જો બ્લાઉઝ આવો છે, ગળું બહુ જ મોટું છે, આનું નાનું કરવાનું છે. સાઈડમાં કરી અને 2-3 જણાએ ના પણ પાડી, પણ મેં કીધું કરી દઈશ ગમે તે રીતે, તમે ચિંતા ના કરશો. એટલે આ મારે કરવાનો છે. હવે હું બનાવી દઉં પછી તમારી જોડે ચોક્કસ શેર કરું છું કે મેં કેવી રીતના બનાવ્યો. આગળનું આખું પડખું પૂરું કરી દઉં, જોઈન્ટ કરી દઉં, પણ તમને બતાવું છું, બરાબર? એટલે ત્યાં સુધી તમે બી જમી કરીને પરવારી જાઓ. હું પરવારી ગઈ, ખાલી વાસણ બાકી છે. અને કપડાં તો વાત જ ના કરશો કે એક દિવસ પ્રસંગમાં ગયા, આખો કબાટ બેડ ઉપર લાવીને મૂકી દીધો છે. હવે મારે આજે એમ તો જાઉં તો પ્રસંગમાં અહીં સામે જ મેં તમને કીધું એમાં જેનો બ્લાઉઝ છે એ છોકરીને ત્યાં, પણ મારે મારા નણંદના ઘરે હતો ત્યાં ગઈ હતી હું. હવે કાલનો દિવસ કાલે એનો માંડવો છે, કાલે બી જવાનું છે એમને ત્યાં અમારે. અને પરમ દિવસે એમને જાન છે, એવું છે. એટલે 2 દિવસ હાજરી આપવા જવાની છે. થોડા દિવસ કાલથી તો મારા ખનકબેનની સ્કૂલ પણ ચાલુ, એવું બધું ચાલે છે. એટલે હવે કાલથી થોડી લેફ્ટ રાઈટ. અને બીજું એક બ્યુટિકનું કામ. મેં બ્યુટિકમાંથી સાડીઓ મારે આવી ગઈ છે. મેં તમારી જોડે આજે શેર નથી કરી 2-3 દિવસથી, પણ કેટલી સાડી આવી છે મેં જોયું નથી. પણ હું કાલે ચોક્કસ તમે મારો વિડીયો જોજો. કંઈક નવીન બધી સાડીઓ આવી છે. તો મને સાડીઓમાં ઇન્ટરેસ્ટ હોય તો હું તમને બતાવીશ કે મારા બ્યુટિકની આ સાડીઓ આવેલ છે. એટલે હું મસ્ત બધી 4 આવી છે કે 5 આવી છે નથી ખબર, પણ મેન આવેલી છે. એટલે હું તમારી ચોક્કસ બતાવીશ. મારો વિડીયો કાલ જોવાનું સો નહીં, કંઈક નવીન જ હશે. અને કંઈ નહીં, હું આ બ્લાઉઝ તૈયાર કરી દઉં પછી તમને ફરી વિડીયોમાં મળું છું. કેમ છો? જો જમી કરીને બ્લાઉઝ લઈને બેઠી હતી, હજી અડધો બ્લાઉઝ બાકી છે. એ બ્લાઉઝ તમને સવારે બતાવીશ, કારણ કે હજી બહુ બધું કામ બાકી છે. કારણ કે બહુ ટીકી અને ભૂંગળી છે, બધું કાપીને કરવું પડે ફિનિશિંગ, એવું છે. એટલે હજી મારો બહુ ટાઈમ જશે એવું લાગી રહ્યું છે. મારે ઓલરેડી 12 તો વાગી ગયા છે, લાગે છે હજી 1 કલાક જતો રહેશે. એટલે બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે તમને અવારનવાર જે બહાર ગયા આયાના વિડીયો તમને મળતા રહે. બધાને જય શ્રી કૃષ્ણ.